બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। વાવ-થરાદ વિભાજનના નિર્ણયને લઈને કાંકરેજ તાલુકાના તમામ વેપારી લોકોએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે। કાંકરેજ તાલુકાના લોકોની માંગણી છે કે કાંકરેજનો બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે। જે વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લામાં તેમને મૂકવામાં આવ્યા છે તેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેમનું કહેવું છે કે તેમને પાલનપુર સીધું અને સરળ પડે છે, ત્યારે વાવ-થરાદ તેમના માટે અટપટું રહે છે અને લોંગ પડે છે। જેથી તેમને આજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારે પાલનપુરમાં જ રહેવું છે, અમારે વાવ-થરાદ જિલ્લામાં જવું નથી। જો અમારી માંગણી સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અરે જે જિલ્લાનું વિભાજન જે તાલુકાનું કાંકરેજનું કરવામાં આવ્યું છે, થરાદ જિલ્લો બનાવે છે, એમાં અમારે કાંકરેજ અનુકૂળ નથી। એ પાલનપુરની અંદર રહેવું છે અને અમારું જે કાંકરેજ છે વર્ષોથી જે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબને જે ખોળે લઈ અને એનો વિકાસ કરવો જોઈએ એને બદલે અમને ઇધર ગીધર ફેંકવાની વાત કરે છે, એ બરાબર નથી અને આનો રસ્તો સારો કરી અને બનાસકાંઠામાં મને રાખે એવી અમારી ઈચ્છા છે। વેપારી આલમ નહીં, આ 50,000 માણસો આખા તાલુકાના અલગ અલગ ગામથી અહીં સવારના આવી ઠંડી કડકડતી ઠંડીમાં શિવોરી આવીને આજે ભેગા થઈને જે અમે કીર્તિસિંહ બાપુને જણાવ્યું છે અને એમને આશ્વાસન આપ્યું છે કે ગમે તેમ કરીને હું તમને પાલનપુરની અંદર રાખીશ। એટલે આ મુખ્યમંત્રી સાહેબે ખરેખર કાંકરેજને દત્તક લેવું જોઈએ, એને બદલે અમને વિભાજનમાં મત કાઢો। હા, અમારી માગણી આરી સ્વીકારે અને પાલનપુર જિલ્લામાં અમારે રહેવું છે, થરાદ જિલ્લામાં જવું નથી। આરી અમારી વેપારી આલમની આશા છે। અમારું બેન ઓળખાણ બનાસકાંઠા, હું કાંકરેજ તાલુકાનો શિહોરી ખેડૂત છું। અમારે સગવડ કોઈ પણ પાલનપુર જિલ્લાની હોય તો અમને સાધન પાલનપુર જવા માટે સરળતાળ મળી શકે છે। અમારે જો થરાદ વિસ્તારમાં જાય તો અમે એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ, કારણ કે અમારે ત્યાં કોઈ સગવડતા મળે એવી શક્યતા નથી અને અમે જ્યાં 4-5 જગ્યાએ સ્ટેશન બદલીએ ત્યારે અમે થરાદ પહોંચીએ છીએ, એટલે અમારે એ અનુકૂળતા આવતી નથી। અને ખેડૂત તરીકે ખાસ કરીને કહેવા માગું છું કે અમારે જે જિલ્લા પાલનપુર વિભાજન છે એ અમારા માટે બહુ સરળતા છે। તમારી માંગણી નહીં સ્વીકારે તો શું કરશો? અમારી માંગણી એ જ છે કે અમારે મેન સરકારને આદેશ છે કે અમારી માંગણીને સ્વીકાર કરે ને અમને પાલનપુરમાં રાખે। નહીં સ્વીકારે શું કરશો? નહીં સ્વીકારે તો અમે એનો ઉગ્ર વિરોધ કરીશું, ઠેર ઠેર એના રસ્તાનું આંદોલન પણ કરીશું।